આ બંધ કરો, તમારા કોઈનું સારું નહીં થાય. જોવો તો ખરી યાર, ચોટી ગયું બધી બાજુથી. જોવો તો કેટલા દીથી ચોટેલું પડ્યું છે રોડમાંથી. નજર ગઈ બાકી આમને રોડ માથે મળ્યું છે. ચાઈના કાઠથી આ ઉંદેડા ઘરમાં ખાઈ ખાઈને હું ખાય 200-500 તમને મારી તો નહીં નાખે ને. પિંજરા ઘરમાં રાખો આવી રીતે તમે આની હાલત તો જોવો. પબ્લિક ને નમ્ર અપીલ કે આ બંધ કરો. થોડીક જીવ દયા રાખો યાર પ્લીઝ. ઉખડી ગયા પછી એના પગ નથી હેલતા. વિચાર તો કરો આમાં કેવડું ગમ હોય છે. એટલી જ નમ્ર અપીલ કે આ ચાઇનાનો જે આ પ્લેટ આવે ગમ વાળી એ બંધ કરો. હરખાઈથી હાલી નથી એકતા. પોતાની પૂંછડીને બટકા ભરવા માંડે. આ કોક તમારી યારે આવું કરે, ખાલી વિચાર કરી લ્યો 10 થી 15 મિનિટ માટે કે તમે જયારે હલી જ ન હો તો તમારી યારે કેવું થાય. હાય હાય હાય, કેવું ભોયખું કેવું હોય છે ખાલી એક. ઉંદર બે ટોયલેટ કરી ગયા પણ એ બે બહાર ન નીકળી ગયા. તમે રાજકોટની જનતાને, ગુજરાતની જનતાને ખાલી નમ્ર અપીલ છે કે આ જે ચાઇનીઝ પ્લેટ છે એ બંધ કરો. ઉંદેડા તમારું વધીને 500, 1000 કે 2000 નું ખાઈ જાય પણ એનો જીવ એટલો બધો જોખમમાં કે એ હલી જ ન હોગે. તમે આમાં જો કઈ હદ સુધી ગમ લગાડ્યું. લાકડું ઉખડતું નથી. ઉંદેડા નડતા તો પિંજરા રાખો પણ આ ચાઇનીઝ પ્લેટ થી બચો પ્લીઝ. આને કહેવાય ગ્લુ ટ્રેપ. અને આ ખાલી આખું ઉંદરથી ભરેલું હોય. આ ગમે ત્યાં તમે મૂકો એટલે ઉંદેડા આમાં ચોંટી જાય અને ઉંદેડા રીબાઈ અને મરી જાય. હોય તમારે એવું કઈ બહુ વધારે ઉંદર નહીં હોય તો વધીને તમે પિંજરું લાવો અને કોઈ પણ સેફ જગ્યાએ મૂકી દો. પણ આની પ્લીઝ બંધ કરો.